દસાડા વિધાનસભાના ખેડૂતો દ્વારા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો। ગુજરાત સરકાર મારફતે ચોમાસુ વરસાદ ખેંચાતા ખેડૂતો સિંચાઈનું પાણી લઈને ખેતી કરી શકે તે માટે તારીખ 10/6/2024 થી કેનાલોમાં ડિમાન્ડ મુજબ 10,000 ક્યુસેક પાણી છોડવા મંજૂરી આપેલ છે। ત્યારે ગઈકાલે તારીખ 21/6/2024 ના રોજ દસાડા વિધાનસભામાં આવતી નર્મદાની માળિયા કેનાલમાં પીપળી પાસે ગાબડું પડતા કેનાલમાં પાણીનું લેવલ ઘટાડવું પડે। લખતર દસાડા ધારાસભ્ય પીકે પરમાર નર્મદાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી કેનાલમાં પડેલ ગાબડું રિપેર કરવાની કામગીરી તાત્કાલિક કરાવી હતી। આજરોજ રિપેરિંગ કામગીરી પૂર્ણ કરાવી તાત્કાલિક માળિયા કેનાલ FSL લેવલ સુધીની હાઈટમાં પાણી વહે તે માટે પાણી છોડાવી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલનું જાત નિરીક્ષણ કરી અધિકારીઓને આ કેનાલનું પાણી ખેડૂતોને મળી રહે તે માટે સૂચના આપી હતી। કેનાલમાં ફરી FSL સુધી પાણી છોડવા બદલ ધારાસભ્ય શ્રી પીકે પરમાર સાહેબનો ખેડૂતો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।